નમસ્કાર મિત્રો, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY સ્કોલરશિપ શું છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। બહુ બધા વિદ્યાર્થીઓએ જે છે એ 12th કમ્પ્લીટ કરી અને અંડર ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લઈ લીધું છે। તો આ સ્કોલરશિપ જે છે એ અંડર ગ્રેજ્યુએટમાં સ્ટડી કરતા બધા જ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। તો શું છે આની એલિજિબિલિટી, તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કઈ સ્કોલરશિપ અવેલેબલ છે, કયા કોર્સના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળશે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું। શરૂ કરીએ આજનો વિડીયો। તો જે યોજના છે એનું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને આ સ્કોલરશિપ જે છે એ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે। ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરિયાતમંદ યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો। આ સ્કોલરશિપ જે છે એના માટે તમારે ઉચ્ચ શિક્ષણ સહાય માટે પાત્રતાના ધોરણો જે છે એની અંદર એલિજિબલ હોવા જોઈએ। ગુજરાતમાં આવેલ માન્ય બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લાભ। આ સ્કોલરશિપ જે છે એ 12th સાથે સાથે જેમણે 10th કમ્પ્લીટ કરી અને ડિપ્લોમામાં એડમિશન લીધું છે એમને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર છે। પરંતુ તમારે ધોરણ 10ની અંદર જે ગુજરાત માન્ય બોર્ડ હોય એની અંદર 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ જે છે એની જરૂરિયાત છે। ગુજરાતમાં આવેલ માન્ય બોર્ડની ધોરણ 12ની સામાન્ય અથવા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લાભ મળશે। જો તમે ધોરણ 12માં અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હોય અને જે સ્નાતક છે કોર્સ એની અંદર એડમિશન લીધું હોય, મીન્સ તમે કોઈ પણ કોલેજમાં ગ્રેજ્યુએશનમાં અત્યારે એડમિશન લીધું હોય ધોરણ 12 પછી, સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય, અને તમારે ધોરણ 12માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ છે, આની અંદર પર્સન્ટેજનો નથી પરંતુ જે પર્સન્ટાઇલ રેન્ક હોય એના વિશે વાત કરવામાં આવી છે। જે 80% કરતાં વધુ હોય અને તમે પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હોય તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। ગુજરાતમાં આવેલ માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષા 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રથમ બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર D2Dના વિદ્યાર્થીઓને લાભ મળશે। જેમણે 10th પછી ડિપ્લોમા કર્યું હોય અને ડિગ્રી કરવા માટે હવે તે જઈ રહ્યા હોય તો એમને પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ આ બંને અમુકમાં ફ્રેશર્સ હોય છે, તો આ બંનેને પણ જે છે એ આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે। એના પછી છે કે રૂપિયા 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળશે। જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી છે એમને જ આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર રહેશે। રાજ્ય સરકારે આવક મર્યાદાના પ્રમાણપત્રને 3 માટે માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે, જેનો લાભ તમામ વિદ્યાર્થીઓને મળશે। જેની પાસે આવકના પ્રમાણપત્રો હશે તેમને 3 વર્ષ સુધી આવકનું પ્રમાણપત્ર ફરીથી પ્રાપ્ત કરવાની આવશ્યકતા રહેશે નહીં। મીન્સ તમારું જે આવકનું પ્રમાણપત્ર છે એ 3 વર્ષ માટે એલિજિબલ હોય છે। એના પછી આપણે જોઈએ કે આની અંદર કઈ સ્કોલરશિપની સ્કીમ્સ અવેલેબલ છે। એક છે ટ્યુશન ફી સહાય। ટ્યુશન ફીની અંદર તમારી કોલેજની ફીસ પણ આવી જાય છે। સરકારી માન્ય સંસ્થાઓમાં મેડિકલ અને ડેન્ટલના સ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વાર્ષિક ટ્યુશન ફીના 50% રકમ 2 લાખની મર્યાદામાં મળવાપાત્ર છે। તમારે જો 4 લાખ સુધીની હોય તો તમને 2 લાખ સુધી મળવાપાત્ર રહેશે, અને જો તમારે 5 લાખ રૂપિયા તમારી ફીસ હશે તો પણ તમને 2 લાખ રૂપિયા સુધી જ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। અને જો તમારી 50,000 કોલેજની ફીસ હશે તો તમને 25,000 મળવાપાત્ર રહેશે। એ રીતે તમારી 50% સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। ઇજનેર, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, નર્સિંગ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથી, પેરામેડિકલ, વેટરનરી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વાર્ષિક ટ્યુશન ફીની 50% રકમ ₹50,000ની મર્યાદામાં મળવાપાત્ર રહેશે। જો તમે આ કોર્સમાં સ્ટડી કરી રહ્યા હોય તો તમને મેક્સિમમ 50,000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। જો તમારી ફી 1 લાખ હોય તો પણ 50,000, 2 લાખ હોય તો પણ 50,000ની જ સહાય મળવાપાત્ર રહેશે। અને જો તમારી ફી 50,000 હશે તો તમને 25,000 મળવાપાત્ર રહેશે। તમને વધુમાં વધુ આ રીતે 50,000ની સ્કોલરશિપ મળશે। BSc, BCom, BA, BBA, BCA જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વાર્ષિક ટ્યુશન ફીના 50% રકમ 10,000ની મર્યાદામાં મળવાપાત્ર રહેશે। આની જેમ 50,000ની જેમ આની અંદર 10,000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર ડિપ્લોમા અભ્યાસક્રમો માટે વાર્ષિક ટ્યુશન ફીની 50% રકમ ₹25,000ની મર્યાદામાં મળવાપાત્ર રહેશે। મીન્સ તમને વધુમાં વધુ 25,000ની સહાય મળવાપાત્ર રહેશે। એના પછી જે ખાસ જોગવાઈઓ કે
સરકારી મેડિકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજમાં જનરલ બેઠકો ઉપર અનામત કક્ષાના ઉમેદવારો જે સંખ્યામાં પ્રવેશ મેળવે તેના કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજોમાં પ્રવેશ મેળવવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજો અને સરકારી કોલેજની ટ્યુશન ફીના તફાવતની રકમ મળવાપાત્ર છે. એના પછી રહેવા જમવા માટેની સહાય. તો સ્નાતક અથવા ડિપ્લોમામાં અભ્યાસક્રમ માટે રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી અથવા અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ નહીં મળ્યો હોય તો તેવા વિદ્યાર્થીઓને દર મહિને 1200 રૂપિયા મળવાપાત્ર રહેશે. એના પછી કે સાધન પુસ્તક સહાય. સ્નાતક કક્ષામાં મેડિકલ, ડેન્ટલમાં 10,000 અને ઇજનેર, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચરમાં ₹5,000 અને ડિપ્લોમામાં ₹3,000 પ્રથમ વર્ષે એકવાર મળવાપાત્ર. ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમમાં નિયત સમયગાળા સુધી સહાય મળવાપાત્ર રહેશે. એના પછી છે કે યોજનાનું અમલીકરણ કઈ રીતે કરવામાં આવે તો આ યોજના હેઠળ મંજૂર થયેલ ઉચ્ચ શિક્ષણ સહાયની રકમ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી જમા થશે. તો આ યોજનાનું અમલીકરણ જે છે એ કરવામાં આવશે ડાયરેક્ટલી જે વિદ્યાર્થી હશે એમના બેંક એકાઉન્ટમાં જે આ સ્કોલરશિપ છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ઉચ્ચ શિક્ષણની સહાય કાર્યવાહી નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી KCG મારફતે કરવામાં આવશે. વેબ પોર્ટલ MYSY આની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ છે mysy.guj.nic.in મારફત ઉચ્ચ શિક્ષણ માટેની સહાય અંગેની ઓનલાઈન અરજીઓ કરવી. મીન્સ તમારે આની MYSYની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈને અરજી કરવાની રહેશે. હજુ આના ફોર્મ ફિલ કરવાના ચાલુ નથી થયા તો આના માટે જે પણ ડોક્યુમેન્ટ જોતા હોય એ તમારે રેડી રાખવાના રહેશે. જ્યારે પણ આનું ફોર્મ ફિલ કરવાનું ચાલુ થાય તો તમે જલ્દીથી કરી શકો, કેમ કે આની અંદર સર્વરના બહુ બધા ઇસ્યુ આવે છે. એટલા માટે આનું ડોક્યુમેન્ટ શું જોશે આની અંદર એના રિગાર્ડિંગ પણ વિડીયો ટૂંક જ સમયમાં મારી ચેનલ પર આવી જશે. તો વિડીયોને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખો જેથી એની પણ ઇન્ફોર્મેશન તમને મળી રહે અને જ્યારે ફોર્મ ફિલ કરવાના ચાલુ થશે ત્યારે તમારે કઈ રીતે ફોર્મ ફિલ કરવું એની પણ ઇન્ફોર્મેશન આપતો વિડીયો જરૂરથી ચેનલમાં મૂકીશું. વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ સંસ્થાઓ ખાતે 91 જેટલા હેલ્પ સેન્ટર ઊભા કરવામાં આવે છે. આના હેલ્પલાઇન નંબર પણ અમે જરૂરથી શેર કરીશું જેથી તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટલી MYSY જે છે યુવા સ્વાવલંબન યોજનાની જે હેલ્પલાઇન નંબર છે ત્યાંથી બધી એની ઇન્ફોર્મેશન મેળવી શકો. વિદ્યાર્થીઓની સહાય માટે હેલ્પલાઇન નંબર 07926566000. આ જે એનો હેલ્પલાઇન નંબર આપ્યો છે વિદ્યાર્થીઓ માટે. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આના પર પૂછી શકો છો. ઈમેલ એડ્રેસ ફોર કોરસ્પોન્ડન્સ. આ જે ઈમેલ એડ્રેસ છે MYSYનું તમને કોઈ ક્વેરીઝ હોય તો તમે એમને મેલ પણ કરી શકો છો mysygujrat@gmail.com. આ યોજનાની વધુ જાણકારી હેતુ અને સહાય મેળવવા અરજી કરવા માટેની આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તો એ લિંક પર જઈને તમે જરૂરથી ચેક કરી શકો છો. અને આની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે એનો લગતો વિડીયો પણ ટૂંક જ સમયમાં ચેનલ પર તમને જોવા મળી જશે જ્યારે આના ફોર્મ ફિલ કરવાનું ચાલુ થશે ત્યારે. Thank you so much for watching.